સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે સોમનાથ અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થયા છે। સાથે જ કહ્યું કે ઇમારત ભલે તૂટી પણ આસ્થા નથી તૂટી શક્યા। 72 કલાકના ઓમકાર જાપ આજથી શરૂ થયા છે। સાંજે મહાઆરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાશે। 11 જાન્યુઆરીએ શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી પણ જોડાશે। 108 અશ્વ અને 1000 સાધુ સંતો શૌર્ય યાત્રામાં જોડાશે। મોહમ્મદ ગઝની જેવા અનેક આક્રમંદ એ સોમનાથની ઇમારત ભલે તોડી શક્યા, પરંતુ સોમનાથની આસ્થાને ક્યારેય કોઈ આજ સુધી તોડી નથી શક્યા। એવા સોમનાથ દાદાની અખંડ ઓમકાર જાપ એ આજે વહેલી સવારે 9 વાગ્યાથી શરૂ થયા છે। 72 કલાક સુધી આ ઓમકાર જાપમાં દેશભરમાંથી લાખો લોકો